મેમ અમુકમાં તો માર્ક ઓછા જ આવે ને, તમે એમ કહો તમે બધા વિષય ભણાઈ શકો, તમે ના ભણાઈ શકો તો બિચારા છોકરા કેમ ના ભણી શકે, તમે જ કહો. અને મેમ આ ચિંટુ ભણવાની ખેતરે દાડિયા કરવા જતો હોય ને એવું લાગે અમને તો. બિચારો કેટલા ચોપડા ઉચકીને જાતો હોય. સ્કૂલ વાળા આટલા બધા ચોપડા ભણાવતા હશે, અને હું તો કહું સ્કૂલ વાળાને ચોપડા સ્કૂલમાં જ મુકાવડાવી દેવાય, તો બિચારાને ઉચકી ના જવું પડે રોજ રોજ. અને પરમ દિવસે ચિંટુ એને મને કીધું કે એને પીટી વાળા સરે માર્યું તું, તો મેમ હાથ કેમ ઉપાડ્યો? ના મેમ ખોટી વસ્તુ ના, છોકરા ઉપર હાથ નહીં ઉપાડવાનો, કોઈ કમ્પ્લેન હોય તો અમને કહી દેવાનું, અમે છે ને હાટું. ના ખોટી વસ્તુ મેમ ચિંટુની કોઈ દિવસ કમ્પ્લેન ન આવતી, પણ ખબર નહીં આ સ્કૂલમાંથી જ આટલી કમ્પ્લેન આવે. હમણાં ઓલી મેથ્સ વાળી ટીચરે એને 20 મિનિટ મુર્ગો બનાવ્યો. બોલો 20 મિનિટ તમે બની શકો? લો તમે બની શકતા હોય તો બનીને બતાવો, હાલો. બિચારાને આખી રાત કેટલી કમર દુખતી હતી, મણકો ખસી ગયો તો બોલો કોણ ખર્ચો કરે તમારા સ્કૂલ વાળા? અમને તો લાગે હવે અમારે સ્કૂલ બદલવી પડશે. ના મેમ ફીસે વધારે છે ને તમે લોકો બિચારાને અમારા છોકરાને બહુ હેરાન કરો છો. અમે તો જીવની જેમ હાચવું હોય અને તમે લોકો અહીંયા કણે મુર્ગો ને ફુરગો બનાવો. મેમ કાલે મેં એને 2 ડબ્બા ભરીને સેવપુરી બનાવી દીધી હતી, એને બહુ ફેવરેટ છે એની. હા તો રિસેસમાં બોલો બિચારાને એક સેવપુરી ના પામી, એના બધા ભાઈબંધો હડકાય કૂતરાને જેમ બધી ખાઈ લીધી. આમાં બિચારો ચિંટુ આખા રિસેસમાં ભૂખો રહ્યો. હવે કોની જવાબદારી આ બોલો? તમારી જવાબદારી આવે કે નહીં? એ છોકરાએ આમાં ચિંટુ ઉપર હાથ છે ને ઉપાડ્યો? આમાં ચિંટુ તો ગાય જેવો સીધો હે, એ જ આખલા જેવો હશે. આમાં ચિંટુ કોઈ દિવસ કોઈના ઉપર હાથ જ ન ઉપાડે. તમને ટીચર શું કરવા રાખ્યા? તમે છોકરા ઉપર આટલું ધ્યાન ના રાખી શકો? હા એક કામ કરો, કાલ પ્રિન્સિપલ ઓફિસમાં એના મમ્મીને બોલાવો, એ છોકરાને બોલાવો, તમે આવો, તમારી એ કમ્પ્લેન કરવી જ છે. અને મેમ ગઈ પરીક્ષામાં ઓલા હિન્દી વાળા મેં 1.5 માર્ક્સ કાપી લીધો. તમારા ટીચરોને જ પેપર ચેક કરતા નહીં આવડતો. અમારો છોકરો તો હોશિયાર જ છે.